ભરૂચના ભોલાવ ગામમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સૌ પ્રથમ વખત ભરૂચ જિલ્લામાં 1200 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તુલસીધામથી સોમનાથ મંદિર સુધી આ યાત્રા નીકળી હતી। ત્યારે યાત્રાની શરૂઆત તુલસીધામ માર્કેટથી થઈ હતી। આ યાત્રા સોમનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી હતી। આ યાત્રામાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, માજી ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા બીજેપી મહામંત્રી નિદલ પટેલ, દિવ્યેશ પટેલ, અજયસિંહ રાણા, આયોજક પ્રયાગરાજ વાસિયા અને ભોલાવ પંચાયતના સભ્યો તેમજ સોસાયટી વિસ્તારના આગેવાનોએ નેતૃત્વ કર્યું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં ભોલાવ ગામના લોકો, વિવિધ NGO, સમાજસેવકો, હોમગાર્ડના જવાનો, રિટાયર્ડ આર્મીમેન અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ત્યારે માર્ગમાં ઠેર ઠેર લોકોએ આ 1200 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજની યાત્રાનું સ્વાગત પણ કર્યું હતું।